ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ બનાવવાના જાહેર હેતુના કારણોસર જમીન સંપાદન કરવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે ડેડિયાપાડાના પીપલોદ અને પાનખલા ગામે ગ્રામસભાનું આયોજન તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં યોજાઈ। અગાઉ આ જમીન સંપાદન કરવાના કામે ગ્રામસભાનું આયોજન હતું, પરંતુ ગ્રામસભાના ઠરાવમાં જમીન સંપાદન અંગે સ્પષ્ટ સહમતિ રજૂ કરેલ ના હોય ફરી ગ્રામસભાને આયોજન કર્યું, જેમાં રોડમાં જમીન ગુમાવનાર જમીન માલિકો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, જેમાં જમીન માલિકોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા। ખાસ માગણી છે કે આ વિસ્તાર આદિવાસીનો વિસ્તાર છે કે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો જો રસ્તો બનતો હોય એ ખૂબ મોટી જગ્યા આવરી લેતો હોય। અમારા ખેડૂતોના હિતમાં જે જમીન પડેલી છે ખેડૂતની સનદવાળી જમીન અને સર્વે નંબરો એ ખૂબ 18 મીટર જેટલી જમીનનો માપદંડ છે, એટલે અમને એમાં યોગ્ય નથી। 2 સાઈડ સુધીનો રસ્તો હોય તો કદાચ લોકો સંમત પણ થાય, પણ અમારે પેઢીની પેઢી એના પર જીવન નિર્વાહ છે, એટલે અમારી આખી જમીન છીનવા જાય એમાં અમને વાંધો છે। અને ખરેખર સરકારશ્રી 5 વખત જે ગ્રામસભા થઈ તો અમારો ગ્રામસભાનો જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવી નથી, એટલે ત્યાં સુધી અમે એમાં ગ્રામસભાનું બહાલી આપવા માટે અમે સંમત નથી। તો અમારો જે પ્રશ્નો છે ગ્રામસભા થાય છે યોગ્ય રીતે એને ન્યાય મળવો જોઈએ, અને સનદવાળી જમીન છે એ ફરેશમાંથી અમે વ્યક્તિગત નામે કરેલી છે તો એને પણ વળતર મળવું જોઈએ। અને ગ્રામસભા જે સામુદાયિક જમીન છે એમાં પણ ફસ્ટતા કાયદામાં ઉલ્લેખ જોગવાઈઓ છે કે ગ્રામસભાની છે એને મળવું જોઈએ, ઝાડવો મળવું જોઈએ અને કટીને જે જગ્યા થાય એને પણ મળવું જોઈએ, એવી અમારે પૂરેપૂરો માંગ છે। અને અમારી માંગ સરકાર સુધી પહોંચે અને યોગ્ય રીતે નિરાકરણ આવે એવો અમારે ગ્રામસભા વતી અમારો પ્રશ્નો છે અને આ જ રહેશે એવી અમારી વિનંતી છે। આપનું નામ? અને મારું નામ સિંગાભાઈ તુલિયાભાઈ વસાવા, રહેવાનું પીપલોદ। આજે પીપલોદમાં આ પ્રાથમિક શાળાના પટગણની અંદર ગ્રામસભા મળી હતી। એ ગ્રામસભાની અંદર અમે અધિકારીઓ આવ્યા હતા, એના સાથે ચર્ચા કરી કે અગાઉ પણ પાંચ ગ્રામસભા મળી હતી, અમે દરેક વખતે નામંજૂર કરીએ છીએ। એના કારણો એ છે કે જે સનદોવાળી જમીન છે એ જમીનનું કોઈ હજી એ નામો નથી આવ્યા, અને બીજું કે જે મકાનો જાય છે તો મકાનો શું પ્રાયોરિટી છે, જમીન લે છે એનું શું આપવાનું છે એવું કોઈ નક્કી નથી કર્યું। એના કારણે આવા પ્રશ્નો છે એ અમને અને તાત્કાલિક ગ્રામસભા થાય છે, એટલા માટે અમને સમય આપવો જોઈએ, જેથી કરીને અમે ગામ લોકો સાથે ચર્ચા કરીને એનો ડિસિઝન લઈએ। હા, એટલે જે ઝાડો જાય છે, કેટલાક જમીનો જાય છે, કેટલાક જમીનો જાય છે એમાં નથી, એટલા માટે અમે આ ગ્રામસભાને નામંજૂર કરેલું છે। જેની જમીન જાય છે તેના નામ નથી, રેવન્યુનું કંઈ છે તમારે એના બાબતે શું કહેશો? 43 ખેડૂતોનું જમીન જાય છે। બરાબર। અમુક ખેડૂતોનો તો આખી થોડીક જમીન રહેશે, બાકી તો જતી રહેશે, રસ્તા પર જ આવે। તમને વળતર કે બાબતે હજી તો વળતર શું આપવાનું એ પણ નક્કી નથી થયું, અને મકાનો તૂટશે એનો શું એ પણ ચર્ચા નથી થઈ, એટલે અમને ખબર વગર કેવી રીતે અમે સંમત થઈએ, એટલા માટે એ અમે આ નામંજૂર કરીએ છીએ। દર વખતે આ વખત પણ કીધું કે અમને સમય આપો, અમે ચર્ચા કરીને અંતે અમે અમારો જે કંઈ ગ્રામસભાનો ડિસિઝન છે એ પ્રમાણે અમે પછી ચર્ચા કરીશું। વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।